નમસ્કાર 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 વાલા વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થીઓનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. વિદ્યાર્થીઓ, જે ચેનલ હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરતી આવી છે તે ભવિષ્યની અંદર પણ તમારા હિત માટે જ કાર્ય કરવાની છે. અને આવું જ એક સરસ મજાનું કાર્ય એટલે કે તમારું ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તેનું સંપૂર્ણ સોલ્યુશન યુટ્યુબ ઉપર માત્ર અને માત્ર તમને ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ ઉપર મળવાનું છે. તો આ જે ચેનલ છે તેની અંદર આજે આપણે જે ધોરણ 10 ની તમારી જે બોર્ડની પરીક્ષા છે તેના માટે ખાસ ઉપયોગી છે. તેની અંદર હું નિકુંજ બાથાણી તમને સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 1 અને એનું સેક્શન ડી તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. શરૂઆત કરીએ તેની પહેલા થોડીક તમને માહિતી આપી દઈએ કે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેને જો તમે બજારની અંદર ખરીદવા જાઓ છો તો તમને 240 રૂપિયાનું પડશે. ત્યાં તમારે 240 રૂપિયા પણ આપવા પડશે અને તમારો જે કિંમતી સમય છે તે પણ વેડફાઈ જશે લેવા જવા માટે. તો એના કરતા આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમને ઘર બેઠા, તમે ઘરે બેઠા હોય ને કોઈક તમને આપી જાય એ પણ સસ્તી કિંમતમાં, તો કેવી મજા આવે. હા, 230 રૂપિયામાં તમને ઘર બેઠા ગાલા અસાઇનમેન્ટ બુક મળી જવાનું છે. અને ઓર્ડર કરવા માટે તમને અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254, તેના પર સંપર્ક કરીને તમે મંગાવી શકો છો. અથવા તો તેને ઓર્ડર કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કે www.navnitstore.com તે વેબસાઇટ ઉપર જઈને તમે ઓર્ડર કરી શકો છો. જેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી હરણફાળ ભરી રહી છે વિશ્વની અંદર, તેવી જ રીતે આ જે નવનીત કંપની છે તેના દ્વારા પણ એક આવું નવું કદમ ઉઠાવવામાં આવેલું છે. શું છે નવું કદમ? તો છે સ્માર્ટ ડીજી બુક. આ જે સ્માર્ટ ડીજી બુક છે તમારા ફોનની અંદર એક્સેસ કરશો એટલે આખું ગાલા અસાઇનમેન્ટ બુક તેના સોલ્યુશન સાથે તમને તમારા મોબાઈલની અંદર જોવા મળવાનું છે. હવે એ કઈ રીતે તમે જોઈ શકો તે આપણે જાણવું હોય તો આ તમારું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું એક પાછળનું પેજ ફેરવશો એટલે તમને કંઈક આ રીતનું જોવા મળશે. ત્યાં તમને અહીંયા એક QR કોડ આપવામાં આવેલો છે. આ QR કોડને તમે સ્કેન કરશો એટલે તમારી આ જે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થયા બાદ તેમાં તમારી પાસે થોડીક બેઝિક માહિતી માંગવામાં આવે છે. કેવી હોય છે? તો કે નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આવી બધી બેઝિક માહિતી તમારી પાસે માંગવામાં આવે છે. એ માહિતી તમે જેવી ફિલઅપ કરશો ત્યારબાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે. એ એક્સેસ કોડ તમને જે આ તમારી બુક છે તેની પાછળના ભાગમાં તમને આ જગ્યાએ દેખાય છે. તો આ એક્સેસ કોડને તમે જેવો એન્ટર કરશો એટલે તમારું જે આ સ્માર્ટ ડીજી બુક છે તે એક્સેસ થઈ જશે. તેની અંદર તમારી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તમે તેને જોઈ શકો છો. તમે કઈ બહાર ગામ ગયા હોય ત્યારે પણ તમે તેને એક્સેસ કરી શકો છો. હવે વાત કરીએ આગળ તો કે જેવી રીતે ગાલા અસાઇનમેન્ટ બુક તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે ને, તેવી જ રીતે નવનીત કંપની દ્વારા દર વર્ષે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ બહાર પાડવામાં આવે છે. આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે પણ તમારી પરીક્ષા માટે અતિ ઉપયોગી છે, ખૂબ જ આવશ્યક છે. તો આજે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે ટોટલ ધોરણ 10 ની અંદર 7 વિષયોના આવે છે. અને આ 7 વિષયોના જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો આવે છે તેમાં તમને ઓફર મળવાની છે. એમાંથી તમે તમારા મનપસંદ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો મંગાવી શકો છો. અને જો તમારું બિલ છે 300 રૂપિયાથી વધુ થાય છે તો તમને 15% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે. અને 15% જેટલું ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો કોડ છે NAV15. અને જો તમારે વધારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો 500 રૂપિયાથી વધારેની ખરીદી કરી લો. 500 રૂપિયાથી વધારેની ખરીદી થાય તો તમને 20% જેટલું ડિસ્કાઉન્ટ મળે છે અને એનો કોડ છે NAV20. અને હજી પણ વધારે તમારે ડિસ્કાઉન્ટ જોતું હોય તો સરસ મજાની ત્રીજી ઓફર છે કે આ 7 વિષયની જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તમે ઓર્ડર કરો છો તો એની સાથે આપણી આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તમને તદ્દન ફ્રીમાં મળવાની છે. જો અહીંયા લખેલું છે તદ્દન ફ્રીમાં મળવાની છે. તો ફટાફટ આ જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તેને તમારી પાસે વસાવી લેજો. અને ઓર્ડર કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જો કોઈ બાબતનો ખ્યાલ નથી આવતો તો કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254. અને હવે આજે આપણા આ જે વિડીયો છે તેની સોલ્યુશનની શરૂઆત કરીએ. તો આજનો આપણો વિડીયો છે સેક્શન ડી. સેક્શન ડી શું કહે છે?
તો કે નીચે આપેલા પ્રશ્ન નંબર 47 થી 53 માં કોઈ પણ 4 પ્રશ્નોના આપણે સવિસ્તાર ઉત્તર લખવાના છે. અને ત્યારબાદ બીજી સૂચના આપણને આપેલી છે પ્રશ્ન નંબર 54 જે નકશાપૂર્તિનો છે, જે ફરજિયાત છે અને પ્રત્યેકના 4 ગુણ છે. ટોટલ આપણો આ સેક્શન છે એ 20 ગુણનો છે. તો જોઈએ આપણો 47 નંબરનો પ્રશ્ન શું કે છે, તો કે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિધાન સમજાવો. રસાયણ શાસ્ત્ર ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલો પ્રશ્ન. તો કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન કે જેણે વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની પણ ભલામણ કરી હતી અને તેમને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. કોને? તો કે નાગાર્જુન છે તેને ભારતીય રસાયણ શાસ્ત્રના શું માનવામાં આવે છે? આચાર્ય માનવામાં આવે છે. તેમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, કયા કયા? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, આ બંને પુસ્તકો લખ્યા છે. પારાની ભસ્મનો કરીને તેનો ઔષધ તરીકે વાપરવાની શરૂઆત છે એ નાગાર્જુને જ કરેલી હોવાનું માનવામાં આવે છે. નાલંદા વિદ્યાપીઠે છે એ રસાયણ શાસ્ત્રમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ પણ શરૂ કરી હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં કઈ કઈ વસ્તુ હોય છે? તો કે રસ હોય છે, ઉપરસ હોય છે, 10 પ્રકારના વિષ એટલે કે ઝેર, અને તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન કરવામાં આવેલું છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી જે 7.5 ફૂટ ઊંચી ભગવાન અને 1 ટન વજનની બુદ્ધની તામ્ર મૂર્તિ અને નાલંદા વિદ્યાપીઠમાંથી પ્રાપ્ત થયેલી કેવી છે? 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધની પ્રતિમા પ્રાચીન ભારતમાં જે રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિ છે તેના શ્રેષ્ઠ નમૂનાઓ છે. કઈ વસ્તુ યાદ રાખવાની છે? કે બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં કેટલા ફૂટ ઊંચી મૂર્તિ મળી આવેલી છે? તો કે 7.5 ફૂટ ઊંચી. જો આ છે આપણને આઈએમપી છે. શેના માટે? તો કે હેતુલક્ષી માટે છે. શેના માટે છે? હેતુલક્ષી માટે આ આઈએમપી પ્રશ્ન બની શકે. કેટલા ફૂટ ઊંચી હતી? 7.5 ફૂટ ઊંચી. વજન કેટલો હતો તેનો? 1 ટન વજનની બુદ્ધની તામ્રની મૂર્તિ હતી. અને નાલંદામાંથી કેટલા ફૂટ ઊંચી આપણને મૂર્તિ મળી આવેલી છે? તો કે 18 ફૂટ ઊંચી. ત્યારબાદ ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા કે જેનું નામ વિક્રમાદિત્ય હતું, તેને દિલ્હીની અંદર મહેરૌલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજય સ્તંભ લોહ સ્તંભ બનાવડાવેલો હતો. અને આજ દિન સુધી આ જે મહેરૌલીનો જે લોહ સ્તંભ છે તેને તાડ, તડકો અને વરસાદ લાગવા છતાં પણ તેને જરા પણ કાટ લાગ્યો નથી. આજે પણ જ્યારે બનાવવામાં આવ્યો હતો એવી ને એવી સ્થિતિમાં જ આપણને જોવા મળે છે, જે રસાયણ શાસ્ત્રનું એક આશ્ચર્યજનક બાબત છે. ઉપરયુક્ત દ્રષ્ટાંત એટલે કે આપણે આ જેટલા પણ ઉદાહરણો જોયા એના પરથી આપણે કહી શકીએ કે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. ત્યારબાદ આગળ જોઈએ. આગળનો પ્રશ્ન આપણો કે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. તો વૈદિક વિદ્યાના મહાન પ્રણેતા કોણ હતા? મહર્ષિ ચરક. અને તેને એક ગ્રંથ લખ્યો હતો, તેનું નામ હતું ચરક સંહિતા, જેની અંદર શું હતું? તો કે 2000 ઉપરાંત વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન કરાયું છે. જો આ હેતુલક્ષી માટે આઈએમપી છે. કેના માટે આઈએમપી છે? હેતુલક્ષી પ્રશ્ન માટે આઈએમપી છે કે વૈદિક વિદ્યાના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે જે ચરક સંહિતા લખી છે તેના અંદર કેટલી વનસ્પતિઓ અને ઔષધિઓનું વર્ણન છે? તો કે 2000 જેટલી. આગળ મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુત સંહિતા નામના ગ્રંથની અંદર શલ્ય ચિકિત્સા એટલે કે વાટકામ વિદ્યા અને શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. અને આ જે ધારદાર સાધનો છે તે માથાનો જે વાળ હોય તેના ઊભા 2 ભાગ કરી શકે તેટલા ધારદાર હતા. ત્યારબાદ આગળ પ્રાચીન ભારતમાં હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર, ખનિજ, વનસ્પતિ અને પ્રાણીજ ઔષધિઓનું વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની અને ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટે સૂચવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ ભારતના વૈદિક શાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાટકામ કરતા હતા.
તેઓ પેઢો અને મૂત્રાશયના ઓપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસ મસા પણ નાબૂદ કરતા હતા. તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાં અને બેસાડી દેતા હતા. તેમજ શરીરમાં જે ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી પણ કાઢતા હતા. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી જાણતા હતા. તેઓ રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા હતા અને તેઓ રોગોનું નિદાન કરતા હતા અને રોગોની પાળવાની પરેજી પણ આપતા હતા. અને વૈદિક વિદ્યાના મહાન લેખક જે વાઘભટ્ટ હતા, તેણે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતોમાં નોંધપાત્ર ફાળો આપેલો છે. ત્યારબાદ જોઈએ આગળ 49 નંબરનો પ્રશ્ન કે ભારતમાં કૃષિના કેટલા પ્રકારો છે તે જણાવો અને તેની વિસ્તૃત સમજ આપો. તો ભારતની અંદર કૃષિના ટોટલ 6 પ્રકાર છે. કયા કયા છે? તો કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. 6 એ 6 નામ યાદ રાખવાના છે. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી, સ્થળાંતરિત ખેતી અને સઘન ખેતી. આ 6 એ 6 નામ યાદ રાખવાના છે અને તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો એમાં પેલું છે જીવન નિર્વાહની ખેતી, કે જે ખેતીનું ઉત્પાદન શું છે? જે ખેતીનું ઉત્પાદન ખેડૂત પોતાના કુટુંબના ભરણ પોષણ માટે કરે અથવા તો પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય જાય, તે ખેતીને જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. અને આજે ભારતની અંદર મોટા ભાગના ખેડૂતો છે આ જીવન નિર્વાહ પ્રકારની ખેતી જ કરતા જોવા મળે છે. ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે કેમ આ જીવન નિર્વાહની ખેતી કરતા જોવા મળે? તો કે મોટા ભાગના જે ખેડૂતો છે તેની પાસે જમીનના નાના નાના ટુકડાઓ છે. શું છે? બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે. આથી સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. વળી આ જે ખેડૂતો છે તે ગરીબીના કારણે તેમને આધુનિક ઓજારો જે છે, રાસાયણિક ખાતરો છે, મોંઘા બિયારણો છે, તે બધું ખરીદવું પરવડે તેમ નથી. આથી અનાજનું ઉત્પાદન જે થાય છે તે પોતાના કુટુંબના ભરણ પોષણની અંદર જ વપરાઈ જાય છે. તેથી તે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહની ખેતી કહે છે. અને ભારતીય ખેતી પણ આજે મોટા ભાગે જીવન નિર્વાહ ખેતી જોવા મળે છે. ત્યારબાદ બીજું છે શુષ્ક ખેતી, કે જ્યાં કોને કહેવાય શુષ્ક ખેતી? તો કે જ્યાં સિંચાઈની ખૂબ જ ઓછી સગવડો છે અથવા તો ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ત્યાં જે રીતે ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે. અથવા તો વરસાદ આધારિત જે ખેતી હોય તેને સૂકી ખેતી કહેવામાં આવે છે. આ ખેતીનો આધાર જમીન સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ વાર આપણે પાક લઈ શકીએ છીએ. અને જ્યાં સૂકી ખેતી થાય છે ત્યાં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે. બીજા એક પણ પાક થતા નથી. અને ગુજરાતની અંદર જે ભાલ પ્રદેશ છે એ ભાલ પ્રદેશની અંદર ઘઉં અને ચણાની આ સૂકી રીતે ખેતી કરવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ. ત્રીજો પ્રકાર છે ખેતીનો, કઈ છે? આદ્ર ખેતી, કે જ્યાં વધારે વરસાદ પડે છે અને સિંચાઈની પૂરતી સગવડો છે ત્યાં આદ્ર એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે. વધુ વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે શું હોય છે? ત્યાં સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોવાથી ત્યાં આપણે ખેતીના પાક લઈ શકીએ છીએ. એક કરતા વધારે ખેતીના પાક લઈ શકાય. ત્યાં કયા પ્રકારની ખેતી થાય છે? તો કે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી વગેરે પ્રકારની ખેતી કરવામાં આવે છે. આગળ ચોથો ખેતીનો પ્રકાર કયો છે? તો કે સ્થળાંતરિત ખેતી. તો કે ગીચ જંગલોની અંદર જંગલને સાફ કરીને તે જગ્યાએ ખેતી કરવામાં આવે. 2 કે 3 વર્ષ પછી છે આ જે જંગલો સાફ કરીને જ્યાં ખેતી કરી હોય તે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જતા બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ ત્યાં જ આ રીતે ખેતી કરવામાં આવે. આવી ખેતીને શું કહેવામાં આવે છે? સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. અથવા તો તેને ઝૂમ ખેતી પણ કહેવાય છે. અહીં મોટા ભાગે આ જે સ્થળાંતરિત ખેતી હોય છે ત્યાં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે. ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન છે તે પણ થોડુંક ઓછું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ 5મો સવાલ, કે બાગાયતી ખેતી, કે સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા જે પાકો ઉછેરવા માટે
મોટા બગીચાઓ બનાવવામાં આવે છે અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. અને બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. તેના માટે મૂડી જોઈએ, સુદૃઢ આયોજન જોઈએ, ટેકનિકલ જ્ઞાન જોઈએ, યંત્રો જોઈએ, ખાતર જોઈએ, સિંચાઈ જોઈએ અને પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો, આ બધી વસ્તુઓની જરૂર પડે છે. અને જે બાગાયતી ખેતી હોય છે ત્યાં શેની ખેતી થાય છે? તો કે ચા, કોફી, કોકો, સિંકોના, રબર, નારિયેળી અને વિવિધ પ્રકારના ફળાદી એટલે ઘણા બધા પ્રકારના ફળોનો પાક લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, ચીકુ, દ્રાક્ષ, લીંબુ, ખારેક વગેરે પણ ખેતી તરીકે કરવામાં આવે છે. આગળ જોઈએ છઠ્ઠો પ્રશ્ન, સઘન ખેતી. જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંના ખેડૂતો વર્ષમાં એકથી વધારે પાક લેતા હોય છે અને સારું કૃષિ ઉત્પાદન મેળવતા હોય તેને સઘન ખેતી કહેવાય. તેથી તે ઊંચી જાતના બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવાય. અને આ જે સઘન ખેતી હોય છે તેમાં રોકડિયા પાકોનું વધારે ઉત્પાદન થાય અને તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન કેવું હોય છે? વધારે હોય. સઘન ખેતી હેઠળના વાવેતર વિસ્તારમાં સતત વધારો થતો જાય છે. આથી તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની તમારી માટે એક બાબત છે કે તમને જો ડર લાગતો હોય કે હું પરીક્ષામાં ફેલ થઈ જઈશ, તો હવે આ ડરને કહી દેવાનું છે ટાટા, બાય બાય, આવજે ભાઈ, આવજે. કેમ? તો કે આ જે ડર છે તેને આપણે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. કોના દ્વારા? તો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા એક સરસ મજાનો આઈએમપી બેચ લોન્ચ કરવામાં આવેલો છે. આ જે આઈએમપી બેચ છે ધોરણ 10 નો, તેના ફાયદાઓ આપણને અહીંયા દેખાય છે. શું છે? તો કે ચેપ્ટર પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન તમને ત્યાં કરાવવામાં આવશે. બીજું શું છે? લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર તમને અહીંયાથી આપવામાં આવશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજાવટ આપવામાં આવશે. તમને એની જે આ જે આઈએમપી બેચ હોય છે તેની અંદર જે લેક્ચર લેવામાં આવે છે એની પીડીએફ છે તમને મળી રહેવાની છે, પણ એ પણ સુપર્બ ક્વોલિટીની અંદર ડાઉટ ક્લાસ અને બેકઅપ પ્લાન મળવાના છે. વોટ્સઅપ સપોર્ટ તમને મળવાના છે. પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન પણ તમને મળવાના છે. અને આ જે કોર્સ છે તેની કિંમત માત્ર અને માત્ર 399 રૂપિયા રાખવામાં આવેલી છે. તો ફટાફટ આ બેચની અંદર જોઈન્ટ થઈ જજો અને તેની વધારે માહિતી મેળવવા માટે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254. આ નંબર પર તમે મેસેજ કરીને જાણકારી મેળવી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 50. ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારાઓ જણાવો. તો શું શું તકનીકી સુધારાઓ થયા છે? તો કે ભારતમાં ખેતીના સાધનો, બિયારણો અને ખાતરોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ અથવા તો તકનીકી સુધારાઓ ગણાય. તો કે ભારતનો જે ખેડૂત છે તે સિંચાઈ માટે પહેલા કોસ, રેટ અને વગેરેનો ઉપયોગ કરતો હતો. હવે તેની જગ્યાએ તે શેનો ઉપયોગ કરે છે? સબમર્સિબલ કે મોનોબ્લોક સોલાર પંપ વાપરતો થઈ ગયો છે. ઓછા પાણીએ વધુ પાક લેવા માટે તે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. આજનો ખેડૂત સુધારેલા બિયારણો અને બીજની સંકરણ જાતનો ઉપયોગ કરવા લાગ્યો છે. તે એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ અને ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો થયો છે. બાયો ફર્ટિલાઇઝરનો પણ તે ઉપયોગ કરે છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા આર્થિક મદદ અને રાહત પણ આપે છે. ખેડૂત તેના પાકને કીટકો અને રોગોથી બચાવવા કીટનાશકો, જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલર એટલે કે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી અને માર્ગદર્શક તેમજ આર્થિક મદદ પણ કરે છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલી છે. તેમાં ખેડૂતને પ્રશિક્ષિત કરવામાં આવે છે એટલે કે ખેડૂતોને એમાં શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ કુશળ કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા તેમજ નવા સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. અને કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ એટલે કે ICAR અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન એટલે કે DARE સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે. તો આવી બધી સંસ્થાઓ પણ સ્થાપવામાં આવેલી છે. ત્યારબાદ 51 નંબરનો પ્રશ્ન કે ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈ પણ
5 યોજનાઓના નામ લખી અને નીચે જણાવેલી યોજનાઓની સમજ આપો. તો ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. એમાંથી પહેલી યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, ઇનામ યોજના અને સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. અને એના માટેની એક બીજી હજી એક યોજના છે જેનું નામ છે મા અન્નપૂર્ણા યોજના. તો કે અન્ન સલામતી એટલે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પોષણક્ષમ આહારની પ્રાપ્તિ. આ કાયદા અન્વયે છે આપણી જે ગુજરાત સરકાર જે છે તેને મા અન્નપૂર્ણા યોજના શરૂ કરી છે. કઈ યોજના શરૂ કરી છે? મા અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવેલી છે. અને આ યોજના હેઠળ રાજ્યના અંત્યોદય કુટુંબો એટલે કે બીપીએલ ધારક કુટુંબો છે કે જે ગરીબી રેખા નીચે જીવે છે તેવા તમામ કુટુંબોને પ્રતિ માસ કેટલા કિલો? તો કે 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. અને બીજી યોજના શું છે? તો કે જે મધ્યમ વર્ગના જે કુટુંબો છે તેને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, એક વ્યક્તિ દીઠ કેટલું કિલોગ્રામ અનાજ? 5 કિલોગ્રામ અનાજ. જેમાં શેનો સમાવેશ થાય છે? ઘઉંનો સમાવેશ થાય છે. પછી રૂપિયા 2 પ્રતિ કિલો ચોખા અને રૂપિયા 3 પ્રતિ કિલો જાડું અનાજ રૂપિયા 1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. રાજ્યના લગભગ 3.62 કરોડ લોકોને આ યોજનાનો લાભ આપીને તેમને અન્ન સુરક્ષા બક્ષવામાં આવેલી છે. અને આ યોજનાનો લાભ મેળવતા કુટુંબોની બચતો વધશે જેથી તેઓ અન્ય વપરાશી વસ્તુઓને ખરીદીને પોતાનું જીવન ધોરણ સારું બનાવી શકશે. ત્યારબાદ બીજી યોજના શું કીધું છે? સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. આ યોજના હેઠળ ખેતીના સામગ્રીની ખરીદી માટે ઓછા દરે ધિરાણ એટલે કે લોન આપવામાં આવે છે. ખેડૂતો માટે તાલીમ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખેત પેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પર્યાવરણની જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબ ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારબાદ 52 નંબરનો સવાલ, બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપે વિશે ચર્ચા કરો. બેરોજગારીનો મુખ્ય અર્થ શું થાય છે? તો કે બેરોજગારી એટલે કોને કહેવાય? તો કે બેરોજગારી એટલે પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતા હોવા છતાં 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને જો કોઈ કામ નથી મળતું તો તેને આપણે તેવી ફરજિયાત પરિસ્થિતિ હોય તેને શું કહેવાય છે? બેરોજગારી કહેવાય છે. હવે એમાં આપણે પહેલો પ્રકાર જોઈએ બેરોજગારીનો, તે છે ઋતુગત બેરોજગારી. તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે, કયા ક્ષેત્રે? ખેતી ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો છે, વરસાદની અનિશ્ચિતતાઓ છે અને વૈકલ્પિક રોજગારીના તકોના અભાવે 3 થી 5 મહિના સુધી ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયા વગેરેને બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિને શું કહેવાય છે? ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. બીજો શું છે? ઘર્ષણજન્ય બેરોજગારી. તો કે ચીજ વસ્તુઓ છે તેના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીની સ્થાને નવી ટેકનોલોજી આવે અને અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે જે શ્રમિકો હોય છે તે બેરોજગાર બને. આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારી છે તેને શું કહેવાય છે? ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. ત્રીજું છે માળખાગત બેરોજગારી. તો કે ભારત જેવા વિકાસશીલ દેશમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોની અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિ રિવાજ, નિરક્ષરતા, માળખાકીય સુવિધાના અભાવે માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. પછી ચોથું શું છે? કે પ્રચ્છન્ન અને છુપી બેરોજગારી. કોને કહેવાય? તો કે વ્યક્તિ દેખીતી રીતે તો કામમાં રોકાયેલી હોય. કોઈ પણ વ્યક્તિ કોઈ ફેક્ટરીની અંદર કામ કરે છે, આપણે જોઈ શકીએ ભાઈ આ વ્યક્તિ કામ કરી રહ્યો છે, પણ જો એ વ્યક્તિને એ કામમાંથી ત્યાંથી હટાવી દેવામાં આવે છતાં પણ ઉત્પાદનમાં કોઈ ફરક ન પડતો હોય, આવી જે બેરોજગારી છે, ઉત્પાદનમાં તેનો ફાળો છે શૂન્ય હોય, અર્થાત તેના ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો ન થતો હોય તેવી બેરોજગારીને શું કહેવાય છે? કે પ્રચ્છન્ન અથવા તો છુપી બેરોજગારી કહેવામાં આવે છે. પાંચમું છે ઔદ્યોગિક બેરોજગારી. તો કે ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણોસર વસ્તુઓનું ઉત્પાદન ઘટે
વસ્તુઓની માંગ ઘટે તો તે વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડે. આવી જે પરિસ્થિતિ હોય છે તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય છે. અને છઠ્ઠું છે શિક્ષિત બેરોજગાર. તો કે કોઈ પણ વ્યક્તિ છે એ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ એને મેળવેલું હોય અને વ્યક્તિ બેરોજગારીની સ્થિતિમાં જીવતો હોય તો તેને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન શું કહે છે 53 નંબરનો કે બંધારણમાં આપેલા બાળકોના અધિકારો જણાવો. તો અહીંયા નીચે પ્રમાણેના આપણને અધિકારો આપવામાં આવ્યા છે. તો કે જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બાળકોને જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર ભારતના બંધારણમાં આપેલો છે. પછી શું કીધું છે તો કે માતા પિતાએ બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરવું જોઈએ. કોઈ પણ બાળકને કોઈ ખાસ કારણ વિના તેના માતા પિતાથી આપણે અલગ કરી શકાય નહીં. ત્યારબાદ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકોને શું આપવાનું છે શિક્ષણ મેળવવાનો મૂળભૂત હક આપવામાં આવેલો છે. દરેક બાળકોને સામાજિક સુરક્ષા દ્વારા સામાજિક વિકાસ સાધીને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવાનો પણ અધિકાર આપેલો છે. બાળકોને તેમના વય જૂથ પ્રમાણે રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદિત જીવન જીવવાનો અધિકાર આપવામાં આવેલો છે. દરેક બાળકને તેના અંતઃકરણ મુજબ પોતાનો ધર્મ પાળવાનો, ધાર્મિક સમુદાય સાથે જોડાવાનો અને રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. અને દરેક બાળક પોતાની રીતે અભિવ્યક્ત કરવાનો, મંડળો રચવાનો અને સભ્ય બનવાનો અધિકાર છે. દાખલા તરીકે બાળ સંસદ. અને દરેક બાળકોને પોતાના શારીરિક, માનસિક અને નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર મેળવવાનો અધિકાર આપવામાં આવેલો છે. ત્યારબાદ આપણનો છેલ્લો પ્રશ્ન 54 નંબરનો પ્રશ્ન શું છે નકશાવાળો. અને આ પ્રશ્ન તમારી પરીક્ષા માટે ફરજિયાત છે. આને ઓપ્શનમાં કાઢવાનો છે નહીં. કઈ કઈ વસ્તુ આપણે દર્શાવવાની કીધી છે તો કે કાળી જમીન કીધી છે, પેરિયાર અભયારણ્ય કીધું છે, મગફળી પકવતું એક રાજ્ય કીધું છે અને જહાજ બાંધકામ ઉદ્યોગનું એક કેન્દ્ર એટલે કે વિશાખાપટ્ટનમ આપણે દર્શાવવાનું છે. તો જોઈએ શું છે તો કે આપણને અહીંયા દર્શાવેલું છે તો કે કાળી જમીન જે છે તે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવે. તો આપણે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આપણે કાળી જમીન દર્શાવી શકીએ છીએ. અને હા એક ખાસ વાત, જ્યારે પણ તમે નકશા પૂર્તિ કરતા હોય ત્યારે આ બાજુ અહીંયા તમારે એક સંજ્ઞા અને સૂચિ આ બંને વસ્તુ લખવી ફરજિયાત છે. સંજ્ઞા અને સૂચિ લખ્યા વિના ચાલશે નહીં. સંજ્ઞા અને સૂચિ અને એમાં તમે અલગ અલગ તમે આકાર આપી શકો છો. તો આમાં આપણે લંબચોરસ આકાર છે તે કાળી જમીન માટે આપેલો છે. પછી આ જે ડાયમંડ શેપ છે તે આપણે પેરિયાર અભયારણ્ય જે કેરળની અંદર આવે છે ત્યાં આપણે દર્શાવેલું છે. અહીંયા આપણે લખવું હોય તો લખી પણ શકીએ કે પેરિયાર અભયારણ્ય. શું લખી શકીએ? પેરિયાર અભયારણ્ય. અહીંયા ન લખો તો પણ ચાલે કેમ કે આપણે અહીંયા સંજ્ઞા સૂચિ દર્શાવી દીધેલી છે. અને અહીંયા આપણે લખી શકીએ કે કાળી જમીન. પછી ત્રીજું શું કીધું છે આપણને? મગફળી પકવતું કોઈ એક રાજ્ય. મગફળી પકવતું રાજ્ય સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય એટલે આપણું ગુજરાત રાજ્ય. ગુજરાતમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લો. તો આ વિસ્તારની અંદર આપણે દર્શાવી શકીએ શું છે કે મગફળી પકવતું રાજ્ય. અને ચોથું આપણને શું કીધું છે? જહાજ બાંધકામ ઉદ્યોગનું એક કેન્દ્ર વિશાખાપટ્ટનમ કે જે અહીંયા આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ વિશાખાપટ્ટનમ. આવી રીતે આપણે આપણો નકશો દર્શાવવાનો છે. ખાસ કરીને એક બાબત યાદ રાખવાની, સંજ્ઞા અને સૂચિ એ ફરજિયાત આવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનું જે નકશો હતો તે. અને એની પછી આપણને અહીંયા કેટલાક પ્રશ્ન પૂછેલા છે. કોના માટે આ પ્રશ્ન પૂછેલા છે? તો કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ કે જે જોઈ શકતા નથી. પ્રશ્ન તો એના એ જ છે કે કાળી જમીન કપાસની જમીનના નામે ઓળખાય. પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવે? તો કે કેરળ રાજ્યની અંદર આવે. મગફળીનું ઉત્પાદન કરતું કોઈ પણ એક રાજ્ય તો કે મગફળીનું ઉત્પાદન કરતું રાજ્ય એટલે આપણું ગુજરાત રાજ્ય. એ સિવાય આપણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં પણ મગફળી દર્શાવી શકીએ પણ ગુજરાત દર્શાવો તો વધારે સારું પડશે. અને જહાજ બાંધકામ ઉદ્યોગનું કેન્દ્ર વિશાખાપટ્ટનમ કયા રાજ્યની અંદર આવે? તો એ આવે આંધ્રપ્રદેશ રાજ્યની અંદર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારું સરસ મજાનું પ્રશ્નપત્ર 1 નું વિભાગ ડી નું સોલ્યુશન. આવા જ જો સામાજિક વિજ્ઞાન વિષયના તમારે વધારે અપડેટ્સ મેળવવા હોય, આઈએમપી બેચ વિશે વધારે માહિતી મેળવવી હોય
તો આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જોઈન્ટ થઈ જવાનું છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટેની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને આગળ આપણે જે આઈએમપી બેચ વાળી વાત થઈ હતી આઈએમપી બેચ એક કોર્સની અંદર જોડાવા માટે એના લગતી વધારે માહિતી મેળવવા માટેનો કોન્ટેક્ટ નંબર તમને અહીં આપેલો છે 7046222254 આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે જોડાઈને વધારે માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આ તો તમારું સરસ મજાનું સોલ્યુશન આવા જ એક નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત